પ્રશ્નો તરફ આગળ વધીએ મિત્રો। ભારતના બંધારણની કઈ અનુસૂચિમાં પક્ષ પલટા વિરોધી કાયદાની જોગવાઈ કરવામાં આવેલી છે? આવો બંધારણનો એક સવાલ છે, તો યાદ રાખજો મિત્રો। ભારતના બંધારણમાં અનુસૂચિ નંબર 10માં ભાઈ કઈ અનુસૂચિ? અનુસૂચિ નંબર 10માં શેની ચર્ચા કરવામાં આવેલી છે? તો ભાઈ પક્ષ પલટા વિરોધી કાયદા અંગેની ચર્ચા અનુસૂચિ નંબર 10માં કરવામાં આવી છે। બંધારણની કઈ અનુસૂચિમાં પંચાયતી રાજના વિષયોનો સમાવેશ અથવા ઉલ્લેખ કરવામાં આવ્યો છે ભાઈ? તો યાદ રાખજો, બંધારણની અનુસૂચિ નંબર 11માં શેની વાત છે ભાઈ? પંચાયતી રાજના વિષયોનો ઉલ્લેખ બંધારણની અનુસૂચિ 11માં। અનુસૂચિ 10 પૂછાય તો પક્ષ પલટા વિરોધી કાનૂન યાદ આવે ભાઈ। અનુસૂચિ નંબર 11 પૂછાય તો પંચાયતી રાજના વિષયોનો ઉલ્લેખ જોવા મળે। સ્વતંત્રતા પછી ભાઈ, ઇન્ડિપેન્ડન્સ પછી એટલે કે સ્વતંત્રતા પછી બંધારણ સભા દ્વારા નિમવામાં આવેલ ઝંડા સમિતિના અધ્યક્ષ કોણ હતા? ભાઈ ઝંડા સમિતિના અધ્યક્ષ જીબી કૃપલાણી હતા। કોણ હતા ભાઈ? જીબી કૃપલાણી ભાઈ, બાબુ જગજીવનરામ કૃપલાણી આખું એમનું નામ છે। એ કઈ સમિતિના ભાઈ? તો યાદ રાખજો, એ ઝંડા સમિતિની કઈ સમિતિના ભાઈ? ઝંડા સમિતિના શું હતા ભાઈ? અધ્યક્ષ હતા ભાઈ જીબી કૃપલાણી, યાદ રાખજો। વર્તમાન રાષ્ટ્રીય ધ્વજ બંધારણ સભા દ્વારા ક્યારે સ્વીકારવામાં આવ્યો? ભાઈ હાલ તમે જે આપણો તિરંગો જોઈ રહ્યા છો ભાઈ, બરાબર, એ વર્તમાન આપણો રાષ્ટ્રધ્વજ બંધારણ સભા દ્વારા કઈ તારીખે સ્વીકારાયો હતો? બરાબર, તો યાદ રાખજો 22 જુલાઈ 1947 22 જુલાઈ 1947ના રોજ ભાઈ ભારત સરકાર વતી બરાબર બંધારણ સભા દ્વારા ભાઈ આ આપણો રાષ્ટ્રધ્વજ સ્વીકારવામાં આવ્યો હતો ભાઈ, જે આપણને સર્વને ખૂબ જ પ્રિય છે ભાઈ આપણો રાષ્ટ્રધ્વજ। આગળના પ્રશ્ન તરફ વધીએ। ભારતના રાષ્ટ્રીય ચિહ્નમાં સત્યમેવ જયતે સૂત્ર શામાંથી લેવામાં આવ્યું છે? ટૂંકમાં સત્યમેવ જયતે આ જે સૂત્ર છે, સ્લોગન છે, એ ક્યાંથી લેવામાં આવ્યું છે ભાઈ? આવો સવાલ છે, તો યાદ રાખજો મિત્રો, મુંડકોપનિષદમાંથી સત્યમેવ જયતે, સત્યનો સદા વિજય થાય છે ભાઈ, આ લેવામાં આવેલું સૂત્ર છે ભાઈ। સત્યમેવ જયતે સૂત્રની લિપિ કઈ છે? મિત્રો યાદ રાખજો, સત્યમેવ જયતે આ દેવનાગરી લિપિમાં લખાયેલ છે ભાઈ। કઈ લિપિ? દેવનાગરી લિપિમાં લખાયેલું છે સત્યમેવ જયતે ભાઈ, સત્યનો સદા વિજય થાય છે, આવું દેવનાગરી લિપિમાં લખવામાં આવ્યું છે। રાષ્ટ્રીય પ્રતીકમાં સિંહોની કુલ સંખ્યા કેટલી છે? તો મિત્રો તમને 3 સિંહ દ્રશ્યમાન છે ભાઈ, 3 સિંહ દ્રશ્યમાન છે, પણ પાછળ એક ચોથો સિંહ પણ છે, બરાબર, એટલે યાદ રાખજો કુલ કેટલા સિંહ છે ભાઈ? 4 સિંહ જોવા મળે છે। રાષ્ટ્રીય ધ્વજમાં કેસરી રંગ શેનું પ્રતીક છે? મિત્રો કેસરી રંગ છે ને મિત્રો, શેનું પ્રતીક છે ભાઈ? કેસરી રંગ શક્તિનું પ્રતીક છે ભાઈ, બરાબર, ખૂન, લોહી, શૌર્યતા, શક્તિનું પ્રદર્શન કરે છે કેસરી રંગ। આપણા રાષ્ટ્રધ્વજમાં જે કેસરી રંગ જોવા મળી રહ્યો છે મિત્રો, એ શેનું પ્રદર્શન કરે ભાઈ? શક્તિનું પ્રદર્શન કરે છે ભાઈ। સૌપ્રથમ રાષ્ટ્રગીત કોંગ્રેસના કયા અધિવેશનમાં અને ક્યારે ગવાયું હતું? ભાઈ સૌપ્રથમ આપણું જે રાષ્ટ્રગીત છે ભાઈ, રાષ્ટ્રગીત બરોબર, જનગણ મનની વાત છે અહીંયા, જે 12મું અધિવેશન ચાલી રહ્યું હતું અને કલકત્તાનું અને 1896 બરોબર 1896માં, એટલે કે એ ઓપ્શન 12મું અધિવેશન કલકત્તા 1896માં આ સૌપ્રથમ આપણું રાષ્ટ્રગીત ગાવામાં આવ્યું હતું ભાઈ, બરોબર, સૌપ્રથમ ગાવામાં આવ્યું હતું, યાદ રાખજો ભાઈ। રાષ્ટ્રગીતને સૌપ્રથમ કોના દ્વારા તાલબદ્ધ કરવામાં આવ્યું? તો મિત્રો રાષ્ટ્રધ્વજને સૌપ્રથમ તાલબદ્ધ કરવાનો ફાળો યદુનાથ ભટ્ટાચાર્યને જાય છે। કોને જાય છે ભાઈ? યદુનાથ ભટ્ટાચાર્ય દ્વારા સૌપ્રથમ વાર ભાઈ રાષ્ટ્રધ્વજને કેવું કરવામાં આવ્યું? તાલબદ્ધ રીતે ગોઠવવામાં
આવ્યું હતું ભાઈ? જો આવા પ્રશ્નો પૂછાઈ શકે, બરાબર, આવા પ્રશ્નો પૂછાઈ શકે મિત્રો. અને હા, વિડીયો ગમતો હોય તો લાઇક, શેર અને કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરવાનું ન ચૂકતા, બરાબર. આગળના પ્રશ્ન તરફ વધીએ મિત્રો. અશોકના સારનાથમાંથી લેવામાં આવેલા રાષ્ટ્રીય પ્રતીકમાં અંકિત હાથી, ઘોડા અને સાંઢ જેવા પશુઓનો સંબંધ કયા મહાપુરુષના જીવનની સાથે છે ભાઈ? બરાબર, જીવનથી છે. આવો પ્રશ્ન છે મિત્રો. તમને ખબર હશે ભાઈ, ભગવાન બુદ્ધ, ભાઈ ભગવાન બુદ્ધ સાથે બનેલી તમામ ઘટનાઓ વિશે તમે જાણતા જ હશો, બરાબર. આમાં જવાબ ભગવાન બુદ્ધ આવે છે, કારણ કે ભગવાન બુદ્ધને ખબર હોય, તમને મિત્રો ખ્યાલ હોય તો એમનો એક પ્રિય ઘોડો હતો, બરાબર. સાંઢ પશુઓ સાથે એ ખૂબ જ પ્રેમાળ રહેતા હતા, એટલે ભગવાન બુદ્ધ સાથે સંકળાયેલી આ એક બાબત છે ભાઈ, બરાબર. એટલા માટે જ અશોક બૌદ્ધ ધર્મ પાળતા હતા ને ભાઈ. બંધારણ સભા દ્વારા પ્રારૂપ એટલે કે ખરડા સમિતિની નિમણૂક ક્યારે કરવામાં આવી હતી? ભાઈ બંધારણ સભા દ્વારા બંધારણની પ્રારૂપ સમિતિ અથવા ખરડા સમિતિ આવું પણ કહેવાય, એની નિમણૂક ક્યારે કરવામાં આવી હતી? તો 29 ઓગસ્ટ 1947ના રોજ ભાઈ ખરડા સમિતિ અથવા તો બંધારણની શું કહેવાય, પ્રારૂપ કમિટીની રચના કરવામાં આવી હતી. બંધારણ સભા અંતિમ રૂપથી છેલ્લી વાર ક્યારે મળી? ભાઈ બંધારણ સભાની છેલ્લી બેઠક ક્યારે યોજાઈ? આવો સવાલ છે. તો 24 જાન્યુઆરી 1950, 24 જાન્યુઆરી 1950ના રોજ ભાઈ બંધારણ સભાની અંતિમ, બરાબર, એટલે કે છેલ્લી વાર મળી હતી ભાઈ. બંધારણ સભાની મૂળભૂત અધિકાર અને અલ્પસંખ્યક સમિતિના અધ્યક્ષ કોણ હતા? તો મિત્રો સરદાર પટેલ. કોણ હતા ભાઈ? સરદાર પટેલ. કઈ સમિતિના અધ્યક્ષ હતા? તો મૂળભૂત અધિકાર અને અલ્પસંખ્યક સમિતિ, એના અધ્યક્ષ પદે કોણ હતા ભાઈ? સરદાર વલ્લભભાઈ પટેલ એના અધ્યક્ષ પદે કામગીરી નિભાવતા હતા ભાઈ. આ પ્રશ્ન પૂછાઈ ગયેલા છે, બરાબર, અને આવા ભવિષ્યની એક્ઝામમાં પૂછાઈ પણ શકે છે. બંધારણ સભાની સંઘ સમિતિના અધ્યક્ષ કોણ હતા? ભાઈ બંધારણ સભાની સંઘ સમિતિના અધ્યક્ષ જવાહરલાલ નહેરુ હતા. કોણ હતા ભાઈ? જવાહરલાલ નહેરુ એ બંધારણની સંઘ સમિતિના અધ્યક્ષ હતા. ભારતના બંધારણમાં સંસદીય પ્રણાલી કયા દેશમાંથી લેવામાં આવી છે? ભાઈ ભારતમાં જે સંસદીય શાસન પ્રણાલી છે એ કયા દેશમાંથી લેવામાં આવી છે? તો સંસદીય શાસન પ્રણાલી ઇંગ્લેન્ડમાંથી લેવામાં આવેલી છે. ક્યાંથી લેવામાં આવી છે ભાઈ? ઇંગ્લેન્ડમાંથી લેવામાં આવી છે. સર્વોચ્ચ ન્યાયાલય અને સર્વોચ્ચ ન્યાયાલયની સ્વતંત્રતા તથા ન્યાયિક પુનઃ અવલોકનની શક્તિ કયા દેશમાંથી લેવામાં આવી છે ભાઈ? મિત્રો સર્વોચ્ચ ન્યાયાલય એટલે કે સુપ્રીમ કોર્ટ, બરાબર, સુપ્રીમ કોર્ટને લગતી વાત આ ક્યાંથી લેવામાં આવી છે? તો મિત્રો અમેરિકાના બંધારણમાંથી ભાઈ આ વાત લેવામાં આવી છે, વીણવામાં આવી છે ભાઈ, અમેરિકાના બંધારણમાંથી. ભારતના બંધારણમાં એકલ નાગરિકતાનો સિદ્ધાંત કયા દેશ પાસેથી લેવામાં આવ્યો છે ભાઈ? એક જ નાગરિકત્વ હોવું જોઈએ, આવો સિદ્ધાંત કયા દેશમાંથી લેવામાં આવ્યો છે? તો મિત્રો આવો સિદ્ધાંત ઇંગ્લેન્ડમાંથી. ક્યાંથી? ઇંગ્લેન્ડ દેશમાં એક જ નાગરિકત્વ જોવા મળે છે ભાઈ, એટલે આમાં સાચો જવાબ ઇંગ્લેન્ડ આવે છે. સ્વતંત્રતા, સમાનતા અને બંધુત્વ એ સિદ્ધાંત કયા દેશ પાસેથી લેવામાં આવ્યો છે ભાઈ? સ્વતંત્રતા, સમાનતા અને બંધુત્વ આ સિદ્ધાંત ફ્રાન્સ પાસેથી લેવામાં આવ્યો છે. કોની પાસેથી લેવામાં આવ્યો છે? ફ્રાન્સ પાસેથી લેવામાં આવ્યો છે. ભારતના બંધારણમાં રાજનીતિના નિર્દેશક તત્વો એ કયા દેશના બંધારણમાંથી લેવામાં આવ્યા છે ભાઈ? રાજનીતિના નિર્દેશક તત્વો એટલે કે રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો જે કયા દેશના બંધારણમાંથી લેવામાં આવ્યા? તો જે મિત્રો આયર્લેન્ડ. કોના બંધારણમાંથી ભાઈ? આયર્લેન્ડના બંધારણમાંથી લેવામાં આવ્યા છે. મૂળભૂત અધિકારો એ ભારતના બંધારણમાં કયા દેશ પાસેથી લેવામાં આવ્યા છે ભાઈ? મૂળભૂત અધિકારો, બરાબર, ફંડામેન્ટલ રાઇટ્સ કહેવાય ભાઈ. મૂળભૂત અધિકારો એ ભારતના બંધારણમાં કયા દેશ પાસેથી લેવામાં આવ્યા છે?
મિત્રો એ અમેરિકા દેશ પાસેથી લેવામાં આવ્યા છે. ક્યાંથી લેવામાં આવ્યા છે ભાઈ? ત્યાંથી કોપી નથી મારવામાં આવ્યો, પણ કે ત્યાંથી એનો વિચાર લેવામાં આવ્યો છે. જો આ કોઈ કોપી નથી મારવામાં આવેલું, બરાબર, ત્યાંથી વિચારો લીધેલા છે અને આપણા ઘરના વિચારો નાખીને આખી બંધારણની રચના કરવામાં આવી છે. મારા વાલા મિત્રો યાદ રાખજો. અને હા, વિડીયો ગમતો હોય તો લાઇક, શેર, કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરવાનું ન ચૂકતા, બરાબર. બને તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખો. જેટલી પણ યુટ્યુબની ઇન્કમ થાય છે તે ટ્રસ્ટના નિભાવ પાછળ વાપરવામાં આવે છે. આમાં કોઈ પર્સનલ વ્યક્તિનો સ્વાર્થ જોવા મળતો નથી. આગળ વધીએ મિત્રો. ભારતના બંધારણમાં કેન્દ્ર દ્વારા રાજ્યના રાજ્યપાલની નિમણૂક એ કયા દેશના બંધારણમાંથી લેવામાં આવ્યું છે? મિત્રો 22માં સાચો જવાબ આવે છે કેનેડામાંથી લેવામાં આવ્યું છે. શેની વાત છે ભાઈ? કેનેડામાંથી લેવામાં આવ્યું. તો શું લેવામાં આવ્યું કેનેડામાંથી? ભાઈ કેનેડામાંથી લેવામાં આવ્યું છે કે કેન્દ્ર દ્વારા રાજ્યના રાજ્યપાલની નિમણૂક થવી જોઈએ. ભાઈ જો કેન્દ્ર સરકારમાં રાષ્ટ્રપતિ બેઠા હોય, રાષ્ટ્રપતિ દ્વારા રાજ્યપાલની નિમણૂક કરવાનો આવે છે ભાઈ, બરાબર. તો આમાં સાચો જવાબ શું આવે છે? કેનેડા. કયા દેશમાંથી આ જોગવાઈ લેવામાં આવી છે? કેનેડામાંથી લેવામાં આવી છે. ભારતના બંધારણની પ્રસ્તાવનામાં સૌપ્રથમ સુધારો ક્યારે કરવામાં આવ્યો? ભાઈ આપણા આમુખમાં સૌપ્રથમ સુધારો ક્યારે થયો? આવો સવાલ છે ભાઈ. તો 1976 1976માં, બરાબર, 1976માં સૌ પ્રથમ વાર ભાઈ બંધારણની જે પ્રસ્તાવના છે, બરાબર, બંધારણની જે પ્રસ્તાવના એટલે કે આપણે એને શું કહીએ છીએ ભાઈ? આમુખ કહીએ છીએ, બરાબર, અથવા પ્રારૂપ કહેવાય. તો એમાં સૌપ્રથમ 1976 1976માં સુધારો કરવામાં આવ્યો હતો. યાદ રાખજો, આ બાબત પૂછાઈ શકે. ભારતના બંધારણમાં કયા અનુચ્છેદોમાં મૂળભૂત અધિકારો અંગેની જોગવાઈ કરવામાં આવી છે? ભાઈ મૂળભૂત અધિકાર અંગેના જોગવાઈ તો અનુચ્છેદ 12થી લઈને 35, અનુચ્છેદ 12થી લઈને 35માં શેની વાત છે ભાઈ? મૂળભૂત અધિકારોને લગતી વાત છે. યાદ રાખજો, મૂળભૂત અધિકારોને લગતી વાત છે. ત્યારબાદ ભારતના બંધારણના કયા ભાગને ભારતનો મેગ્ના કાર્ટા કહેવામાં આવે છે? તો મિત્રો યાદ રાખજો, આ પ્રશ્નનો જવાબ શું આવે છે? ભાગ નંબર 3ને, બંધારણના ભાગ નંબર 3ને શું કહેવામાં આવે છે? બંધારણનો ભાગ નંબર 3 એ ભારતના મેગ્ના કાર્ટા તરીકે ઓળખાય છે. મૂળભૂત અધિકારોને સ્થગિત કરવાની સત્તા કોની પાસે હોય? ભાઈ મૂળભૂત અધિકારોને સ્થગિત કરવાની સત્તા યસ સ્વાભાવિક છે, સંસદ પાસે હોય કે રાષ્ટ્રપતિ પાસે હોય? યસ મિત્રો, રાષ્ટ્રપતિ પાસે હોય ભાઈ. મૂળભૂત અધિકારો હોય એને સ્થગિત કરવાની સત્તા રાષ્ટ્રપતિ હસ્તગત હોય છે ભાઈ. ત્યારબાદ મિત્રો પ્રશ્ન કંઈક આવો હતો કે કોણ જરૂરિયાત પડે બંધારણીય સુધારા દ્વારા મૂળભૂત અધિકાર પર નિયંત્રણ લાવી શકે છે? ભાઈ કોના દ્વારા જરૂરિયાત પડે ત્યારે બંધારણીય સુધારા કરીને મૂળભૂત અધિકારો ઉપર નિયંત્રણ લાવી શકાય? તો સંસદ દ્વારા ભાઈ. સંસદ દ્વારા આ પ્રકારની કામગીરી કરવામાં આવે છે ભાઈ. સંસદ જો ધારે ને તો મૂળભૂત અધિકારો ઉપર નિયંત્રણ લાવી શકે છે. કયા બંધારણીય સુધારા દ્વારા મિલકતોનો અધિકાર નાબૂદ કરી દેવામાં આવ્યો? ભાઈ મિલકતોનો અધિકાર હતો, પણ બંધારણીય સુધારો 44મો, બરાબર, 44મો બંધારણીય સુધારો થયો, જેમાં મિલકતોનો અધિકાર સાવ એટલે સાવ નાબૂદ કરી દેવામાં આવ્યો ભાઈ. બંધારણના કયા અનુચ્છેદમાં ઇલકાબોની નાબૂદીની જોગવાઈ છે? ભાઈ ઇલકાબો, ખિતાબોની નાબૂદી આવું પણ કહેવાય, ઇલકાબો અથવા ખિતાબોની નાબૂદી. તો અનુચ્છેદ નંબર 18માં આવું જોવા મળે છે. અનુચ્છેદ નંબર 17 શું કહે છે? તો અસ્પૃશ્યતા નાબૂદી ભાઈ, અસ્પૃશ્યતાની વાત કરવામાં આવી છે એમાં, બરાબર. 30મા પ્રશ્ન તરફ આગળ વધીએ મિત્રો. 30મો પ્રશ્ન કંઈક આવો છે. રાષ્ટ્રપતિએ બહાર પાડેલા વટહુકમને સંસદમાં કેટલા સમયમાં મંજૂરી મળી જવી જોઈએ? ભાઈ 6 મહિના સુધીમાં મળી જવી જોઈએ, બરાબર. દિવસ પૂછાય તો 42 દિવસ યાદ રાખજો ભાઈ. 42 દિવસ, સોરી મિત્રો 42 દિવસ જ યાદ રાખજો, બરાબર. આમ તો 42 દિવસ એટલે તમે જાણો છો ભાઈ સમયગાળો ટૂંકો થઈ ગયો કહેવાય. રાષ્ટ્રપતિએ જો કોઈ વટહુકમ બહાર પાડ્યો હોય તો સંસદમાં 42 દિવસની અંદર એને મંજૂરી મળી જવી જોઈએ. કઈ રીટ ગેરકાયદેસર સરકારી હોદ્દાને પચાવી પાડવાના વિરુદ્ધમાં આવે છે? તો મિત્રો આમાં શું કહી શકાય, બરાબર. જો વાત શેની છે ભાઈ? એવી રીત કે જે ગેરકાયદેસર સરકારી હોદ્દાને પચાવી પાડવાનો વિરોધમાં આવે છે.
તો કો વોરંટી, બરાબર, કો વોરંટો, સોરી મિત્રો, કો વોરંટો એટલે કે ડી ઓપ્શન એ વાત શેની કરે છે ભાઈ? તો ગેરબંધારણીય, બરાબર, હોય ગેરકાયદેસર કોઈ સરકારી હોદ્દો હોય અને એ પચાવી પાડવાની વાત હોય તો કો વોરંટો રેટ કરવામાં આવે છે. સંપત્તિનો અધિકાર હવે કયા પ્રકારનો અધિકાર છે? તો ભાઈ હવે એ મૂળભૂત અધિકાર રહ્યો નથી. તો આમાં તમને ક્યાંક આપ્યું હશે, જો તો કાયદાકીય અધિકાર છે, યસ, આના માટે સ્પેશિયલ કાયદો છે, પણ મૂળભૂત અધિકાર નથી, બરાબર. કોઈ સાર્વજનિક અધિકારીને પોતાના કર્તવ્ય પાલન માટે મજબૂર કરતી રીટ કઈ છે? ભાઈ સાર્વજનિક અધિકારીને પોતાના કર્તવ્ય પાલન માટે મજબૂર કરતી રીટ કઈ છે? તો મેન્ડેમસ, બરાબર, જેમાં એને કાર્ય સોંપવામાં આવે છે, બરાબર, કાર્ય કરવું જ પડે છે પછી તો એને ભાઈ એ મેન્ડેમસની વાત છે. ભારતના બંધારણના કયા અનુચ્છેદોમાં રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોની ચર્ચા કરવામાં આવી છે ભાઈ? તો અનુચ્છેદ નંબર 36થી લઈને 51 સુધી, અનુચ્છેદ નંબર 36થી લઈને 51 સુધીમાં શેની ચર્ચા કરવામાં આવી છે ભાઈ? તો રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોની ચર્ચા કરવામાં આવી છે. ભારતના બંધારણમાં કુલ કેટલા મૂળભૂત ફરજો છે ભાઈ? ભારતના બંધારણમાં કુલ કેટલી મૂળભૂત ફરજો છે? આવો પ્રશ્ન છે તો યાદ રાખજો, મૂળભૂત 11 ફરજો છે. કેટલી ફરજો છે ભાઈ? 11 મૂળભૂત ફરજો છે ભાઈ. આપણું પાઠ્યપુસ્તક હોય ને એના પહેલા જ પેજ ઉપર તમને આ મૂળભૂત ફરજો છાપીને આપેલી હોય, પણ ક્યારેક જોવાની તસદી લેવી. ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં ભારતના રાષ્ટ્રપતિની ચૂંટણી અંગેની જોગવાઈ કરવામાં આવી છે? ભાઈ 36માં સાચો જવાબ આવે છે ઓપ્શન એ, બરાબર, ઓપ્શન એ સાચો જવાબ આવે છે ભાઈ. ભારતના બંધારણના અનુચ્છેદ 54માં ભારતના રાષ્ટ્રપતિની ચૂંટણી અંગેની જોગવાઈ કરવામાં આવી છે. ભારતના બંધારણના કયા અનુચ્છેદ મુજબ રાષ્ટ્રપતિ સર્વોચ્ચ ન્યાયાલય સામે સલાહ માંગી શકે છે? ભાઈ જ્યારે રાષ્ટ્રપતિને પણ કંઈક મૂંઝવણ હોય તો અનુચ્છેદ 143 અંતર્ગત, અનુચ્છેદ 143 અંતર્ગત ભાઈ શું કહેવાય કે રાષ્ટ્રપતિ પણ પોતાની કંઈક પણ પ્રશ્ન હોય તો એનું સોલ્યુશન લાવવા માટેનો પ્રયત્ન કરી શકે છે. ભારતના બંધારણના કયા અનુચ્છેદ મુજબ રાષ્ટ્રપતિ લોકસભામાં 2 એંગ્લો ઇન્ડિયન સભ્યોની નિમણૂક કરી શકે છે અથવા કરી શકતા હતા? તો ભાઈ અનુચ્છેદ 331 અંતર્ગત આ કામગીરી નિભાવતા હતા. એક વ્યક્તિ કેટલીક વાર રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાઈ શકે છે? ભાઈ એમાં કોઈ મર્યાદા નથી, ગમે તેટલી વાર. ભારતમાં આવો કોઈ નિયમ નથી ભાઈ, ગમે તેટલી વાર રાષ્ટ્રપતિ પદ સુધી રહી શકાતું હોય છે ભાઈ. રાષ્ટ્રપતિ ચૂંટણી અંગે વિવાદ થાય તો તેનો ઉકેલ કોના દ્વારા લાવવામાં આવે છે? તો મિત્રો એનો ઉકેલ સ્વાભાવિક છે, કોના દ્વારા લાવવામાં આવે? ભાઈ સુપ્રીમ કોર્ટ દ્વારા, બરાબર, સુપ્રીમ કોર્ટ દ્વારા વિવાદનો ઉકેલ લાવવામાં આવે છે. લોકસભાનું વિસર્જન કરવાની સત્તા કોની પાસે છે? ભાઈ લોકસભાનું વિસર્જન કરવાની સત્તા કોની પાસે છે? તો આમાં સાચો જવાબ શું આવી શકે? ભાઈ 41માં સાચો જવાબ આવે છે રાષ્ટ્રપતિ પાસે છે. શું છે ભાઈ? રાષ્ટ્રપતિ પાસે છે. ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં રાષ્ટ્રપતિનો વીટો સત્તાની ઉલ્લેખ કરવામાં આવી છે? ભાઈ વીટો પાવરનો યુઝ, બરાબર, વીટો પાવરનો ઉપયોગ કેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે અનુચ્છેદમાં? આવું પૂછ્યું છે તો અનુચ્છેદ 101, બરાબર, એમાં વીટો પાવરની વાત કરવામાં આવી છે. વિદેશમાં ભારતીય રાજદૂતોની નિમણૂક કોના દ્વારા કરવામાં આવે છે? તો ભાઈ વિદેશમાં ભારતીય રાજદૂતોની નિમણૂક કોના દ્વારા કરવામાં આવે છે? યસ મિત્રો, રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે. કોના દ્વારા? રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે. રાષ્ટ્રપતિના રાજીનામાની સૂચના ઉપરાષ્ટ્રપતિ કોને આપે છે? ભાઈ રાષ્ટ્રપતિના રાજીનામાની સૂચના ઉપરાષ્ટ્રપતિ કોને આપતા હોય છે? તો સ્વાભાવિક છે ભાઈ, તમને ખબર પડી જાય, CAGને આપતા હોય, બરાબર, કેગને આપી દેતા હોય છે, કારણ કે કમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ ઓફ ઇન્ડિયા હોય તો એને કંઈક માહિતી તો આપવી પડે ને ભાઈ. રાષ્ટ્રપતિના રાજીનામાની સૂચના ઉપરાષ્ટ્રપતિ કોને આપે છે? તો CAG. આ જવાબ માન્ય કરવામાં આવ્યો હતો, પણ મિત્રો આ પ્રશ્ન થોડોક અટપટો હતો, બરાબર. જે 44મો પ્રશ્ન છે મિત્રો એ થોડોક અટપટો પ્રશ્ન હતો, એટલે એમાં પણ તફાવત હોઈ શકે છે. લોકસભા અને રાજ્યસભામાં કુલ કેટલા સભ્યોની રાષ્ટ્રપતિ દ્વારા નિમણૂક કરવામાં આવે છે? કુલ પૂછાય તો 14 યાદ રાખજો, બરાબર. કરવામાં આવતી હતી આમ તો એમ પણ પૂછાય તો પણ તમારો જવાબ 14 જ બને છે. જ્યારે રાષ્ટ્રપતિ કોઈ ખરડાને પુનઃ વિચારણા માટે પાછો મોકલાવે છે ત્યારે કયા પ્રકારનો વીટોનો ઉપયોગ કરવામાં આવે છે ભાઈ? તો ત્યારે મિત્રો એને નિલંબનકારી, બરાબર, કેવો વીટો?
નિલંબનકારી વીટો કહેવામાં આવે છે. સૈન્ય અદાલત દ્વારા આપવામાં આવેલી સજામાં માફી આપવાની સત્તા કોની પાસે છે? તો મિત્રો આમાં રાષ્ટ્રપતિ પાસે સર્વોચ્ચ સત્તા રહેલી છે. કોની પાસે ભાઈ? રાષ્ટ્રપતિ પાસે સત્તા રહેલી છે. ભારતનું બીજા નંબરનું સર્વોચ્ચ પદ કયું છે? ભાઈ પહેલા પદની વાત કરીએ આપણે, બરાબર, રાષ્ટ્રપતિ છે. તો બીજું ઉપરાષ્ટ્રપતિ છે. ભારતના બંધારણના કયા અનુચ્છેદ મુજબ ઉપરાષ્ટ્રપતિએ હોદ્દાની રૂએ રાજ્યસભાની સભાપતિ છે? તો ભાઈ હોદ્દાની રૂએ તેઓ શેના સભાપતિ કીધા? રાજ્યસભાના સભાપતિ. અનુચ્છેદ 64 અંતર્ગત તેઓ આ કામગીરી નિભાવતા હોય છે. ભારતના ઉપરાષ્ટ્રપતિ પદ માટે ઉમેદવારી નોંધાવવામાં ઓછામાં ઓછા કેટલી ઉંમરની જરૂર પડે છે? તો યસ, ઓછામાં ઓછી 35 વર્ષની ઉંમરની જરૂરિયાત રહે છે. આગળના પ્રશ્નો તરફ વધીએ મિત્રો. 51મો પ્રશ્ન આપણી સમક્ષ છે. ભારતના ઉપરાષ્ટ્રપતિને હટાવવા માટેનો પ્રસ્તાવ કયા ગૃહમાં લાવી શકાય? જો અહીંયા વાત થાય છે ઉપરાષ્ટ્રપતિને હટાવવાની, તો સ્વાભાવિક છે ભાઈ, ઉપરાષ્ટ્રપતિ હોદ્દાની રૂએ રાજ્યસભાના અધ્યક્ષ હોય ભાઈ, એટલે એ રાજ્યસભામાં જ એમનો પ્રસ્તાવ પસાર કરાવવામાં આવે છે. રાષ્ટ્રપતિની મૃત્યુ થતાં કેટલો સમય સુધી ઉપરાષ્ટ્રપતિ કાર્યકારી રાષ્ટ્રપતિ તરીકે કાર્ય કરી શકે? ભાઈ ઓચિંતાનું રાષ્ટ્રપતિજીનું મૃત્યુ થાય અને એવા સમયે ઉપરાષ્ટ્રપતિ કાર્યકારી રાષ્ટ્રપતિ તરીકે કામ કરે તો કેટલો સમય સુધી કરી શકે? તો 6 માસ, બરાબર, 6 માસ, 6 મહિના સુધી કાર્યકારી રાષ્ટ્રપતિ તરીકે કામગીરી કરી શકે. ભારતના બંધારણના કયા અનુચ્છેદોમાં એટર્ની જનરલના પદની જોગવાઈ કરવામાં આવી છે? મિત્રો એટર્ની જનરલના પદની જોગવાઈ અનુચ્છેદ 76, બરાબર, અનુચ્છેદ 76માં શેની વાત છે? એટર્ની જનરલ, બરાબર, એટર્ની જનરલ વિશેની વાત છે. ભારતના વડાપ્રધાનને ગોપનીયતાના શપથ કોણ લેવડાવે છે? ભાઈ ભારતના વડાપ્રધાન હોય એને ગોપનીયતામાં શપથ લેવાના હોય, આ શપથ કોણ લેવડાવે છે? તો યસ, સ્વાભાવિક છે ભાઈ, ભારતના જે વડાપ્રધાન હોય એને ગોપનીયતાના શપથ રાષ્ટ્રપતિ દ્વારા લેવડાવવામાં આવે છે. જવાહરલાલ નહેરુના મૃત્યુ પછી કાર્યકારી વડાપ્રધાન પદે કોણ રહ્યું હતું અથવા કોણ આવ્યું હતું? તો ભાઈ ગુલઝારીલાલ નંદા. કોણ આવ્યું હતું ભાઈ? ગુલઝારીલાલ નંદા એ કાર્યકારી વડાપ્રધાન તરીકે કાર્ય કરવા માટે આવ્યા હતા ભાઈ. જો ટેમ્પરરી પીરિયડ ઉપર હતા, બરાબર, કાર્યકારી હતા. કયા વડાપ્રધાને પોતાના કાર્યકાળ દરમિયાન સંસદમાં હાજરી આપવી ન પડી હતી? કારણ કે ભાઈ સરકાર જ પડી ભાંગી હતી. ચૌધરી ચરણસિંહ જ્યારે વડાપ્રધાન બન્યા ત્યારે આમ તો સમય હાલતો હતો ભાઈ, બંધારણની જે બેઠકો હતી એ નહોતી મળતી, બરાબર, અને એના કારણે એવું થતું ભાઈ કે એ લોકો, મતલબ કે આ જે ચૌધરી ચરણસિંહ હતા એણે શપથ લઈ લીધી, બધું કરી લીધું, પણ એ સંસદમાં હાજરી જ ન આપી કે ભાઈ એક ગૃહનું કાર્યવાહી શરૂ નહોતી એટલા માટે. ત્યારબાદ કોણ 2 વાર કાર્યકારી વડાપ્રધાન તરીકેનો હોદ્દો સંભાળેલો છે? ભાઈ કોણે આવી કામગીરી નિભાવેલી છે ભાઈ કાર્યકારી વડાપ્રધાન તરીકેની કામગીરી? તો ભાઈ ગુલઝારીલાલ નંદા દ્વારા આ પ્રકારની કામગીરી કરવામાં આવી છે. સૌથી મોટી વયે વડાપ્રધાન બનનાર કોણ હતા? ભાઈ સૌથી મોટી વયે વડાપ્રધાન બનનાર એકમાત્ર આપણા વડાપ્રધાનનું નામ અહીંયા આપણે આપવાનું છે ભાઈ. તો એમાં સાચો જવાબ આવે છે ભાઈ મોરારજીભાઈ દેસાઈ. આપણા ગુજરાતી ભાઈ મોરારજીભાઈ દેસાઈ, બરાબર, એ સૌથી મોટી વયે વડાપ્રધાન બનનારા હતા ભાઈ. કયા બંધારણીય સુધારા અંતર્ગત મંત્રી પરિષદની સંખ્યા લોકસભાની કુલ સભ્ય સંખ્યાના 15%થી વધુ હોવી જોઈએ નહીં તેવું ઠેરવવામાં આવ્યું છે? તો મિત્રો આવું બંધારણીય સુધારા 91 અંતર્ગત થયું. બંધારણમાં સુધારો 91મો કરવામાં આવ્યો હતો, તેમાં આ સૂચના આપી હતી. કેન્દ્રીય મંત્રીઓ વ્યક્તિગત રીતે કોને જવાબદાર છે? મિત્રો જો કેન્દ્રીય મંત્રીઓની વાત છે તો ભાઈ કોઈ પણ કેન્દ્રીય મંત્રી હોય
એ વ્યક્તિગત રીતે ભાઈ પર્સનલી છે ને એ રાષ્ટ્રપતિને જવાબદાર હોય ભાઈ. પર્સનલી કોને જવાબદાર હોય? રાષ્ટ્રપતિને જવાબદાર વ્યક્તિ તરીકે એને કામગીરી નિભાવવાની હોય. યાદ રાખજો ભાઈ, આવા પ્રશ્નો આવનારી એક્ઝામમાં ડોક્યુ કરી જાય. રાષ્ટ્રપતિને તેઓ વ્યક્તિગત રીતે જવાબદાર હોય છે. કોઈ પણ વ્યક્તિ જેની કેન્દ્રીય મંત્રી તરીકે નિમણૂક થઈ હોય તેણે કેટલા માસમાં કોઈ પણ ગૃહનો સભ્ય બનવું જરૂરી છે ભાઈ? તો મિત્રો યાદ રાખજો, કોઈ પણ વ્યક્તિ કે જેની કેન્દ્રીય મંત્રી તરીકે નિમણૂક કરી દેવામાં આવી હોય તેણે કોઈ પણ એક ગૃહનો ભાઈ, કાં એ રાજ્યસભા હોય કે પછી લોકસભા હોય, એક ગૃહનો સભ્ય બનવું જરૂરી છે. તો એનો સમયગાળો કેટલો છે? 6 માસ, બરાબર. 6 મહિનાની અંદર આ પ્રક્રિયા પૂર્ણ કરવાની હોય છે. અત્યાર સુધી કેટલા વ્યક્તિ ભારતના નાયબ વડાપ્રધાન તરીકે રહી ચૂક્યા છે ભાઈ? અત્યાર સુધી ભારતમાં કુલ 7 જેટલા લોકો ભારતના નાયબ વડાપ્રધાન તરીકેની કામગીરી નિભાવી ચૂકેલા છે. કેટલા લોકો ભાઈ? 7 જેટલા લોકો ભારતના નાયબ વડાપ્રધાન તરીકેની કામગીરી નિભાવી ચૂક્યા છે ભાઈ. યાદ રાખજો, આવા પ્રશ્નો જ પૂછાઈ શકે. લોકસભામાં મુખ્ય વિપક્ષના નેતાના રૂપમાં માન્યતા મેળવવા તેના પક્ષના સભ્યોની સંખ્યા કુલ સભ્ય સંખ્યાના ઓછામાં ઓછી કેટલા ટકા હોવી જોઈએ? મિત્રો 10% હોવી જોઈએ. જો તમારે વિપક્ષના નેતાના રૂપમાં માન્યતા મેળવવી હોય તો પક્ષના સભ્યોના કુલ સભ્ય સંખ્યાના ઓછામાં ઓછા કેટલા ટકા હોવી જોઈએ ભાઈ? 10% જેટલી હોવી ફરજિયાત છે, તો જ વિપક્ષમાં બેઠી શકાય છે ભાઈ. લોકસભાના વિપક્ષના નેતાને કોની સમક્ષ ગણવામાં આવે છે ભાઈ? 64માં સાચો જવાબ શું આવે છે? કેબિનેટ મંત્રી તરીકે ગણવામાં આવે છે. લોકસભાના વિપક્ષના નેતાને કોની સમકક્ષ ગણવામાં આવે છે? તો કેબિનેટ મંત્રીની સમક્ષ ગણવામાં આવે છે. લોકસભાના સૌપ્રથમ માન્યતા પ્રાપ્ત વિપક્ષના નેતા કોણ હતા ભાઈ? જો લોકસભામાં સૌપ્રથમ માન્યતા પ્રાપ્ત વિપક્ષના નેતાનું નામ પૂછ્યું ભાઈ, તો એ કોણ હતા મિત્રો? રામ સુભાગસિંહ, બરાબર. રામ સુભાગસિંહ એ સૌપ્રથમ માન્યતા પ્રાપ્ત વિપક્ષના નેતા હતા. સંસદનું સ્થાયી ગૃહ કયું છે? તો ભાઈ રાજ્યસભા છે એ સંસદનું સ્થાયી ગૃહ કહેવાય ભાઈ. રાજ્યસભા એ સંસદનું કેવું ગૃહ કહેવાય? સ્થાયી ગૃહ કહેવાય. સંસદના 2 ગૃહોની સંયુક્ત બેઠકની અધ્યક્ષતા કોણ કરે છે? તો મિત્રો ત્યારે જે સંયુક્ત બેઠક હોય તો એની અધ્યક્ષતા ભાઈ લોકસભાના અધ્યક્ષ દ્વારા જ કરવામાં આવે છે ભાઈ. એ જ બંને બેઠકનું સંચાલન કરતા હોય છે. કઈ પ્રથા સંસદીય પ્રણાલીને ભારતની દેન છે? મિત્રો આમાં તમે જોઈ રહ્યા છો ભાઈ, કઈ પ્રથા એ ભારતીય સંસદની પ્રણાલીની દેન છે? આવો પ્રશ્ન પૂછો ભાઈ. તો મિત્રો આમાં સાચો જવાબ આવે છે શૂન્યકાળ ભાઈ. 0 hours, બરાબર. શૂન્યકાળ ચાલતો હોય એની વાત છે. સંસદ સભ્ય સંસદને જાણ કર્યા વિના સળંગ કેટલા દિવસ ગેરહાજર રહે તો તેનું સભ્યપદ આપોઆપ રદ કરી નાખવામાં આવે છે? તો મિત્રો 42 દિવસ. જો કોઈને પણ જાણ કર્યા વગર સતત ને સતત ગેરહાજર રહે અને એ પણ 42 દિવસ સુધી, તો એનું સભ્યપદ ઓટોમેટિક રદ ભાઈ. ઘરે બેહો એમ કહી દે બધા, બરાબર. રાજ્યસભાના 1/3 સભ્યો દર કેટલા વર્ષે નિવૃત્ત થાય છે? મિત્રો રાજ્યસભાના 1/3 સભ્યો દર વર્ષે નિવૃત્ત થાય છે. દર કેટલા વર્ષે? તો દર 2 વર્ષે નિવૃત્ત થાય છે. રાજ્યસભાના સભ્ય બનવા માટે ઓછામાં ઓછી કેટલાના વર્ષની ઉંમર હોવી જરૂરી છે ભાઈ? તો મિત્રો 71માં સાચો જવાબ આવે છે ઓછામાં ઓછી 30 વર્ષની ઉંમર હોવી ફરજિયાત છે. ઓછામાં ઓછી કેટલા વર્ષની? 30 વર્ષની ઉંમર હોવી ફરજિયાત છે. વર્તમાનમાં રાજ્યસભાની સભ્ય સંખ્યા વધુમાં વધુ કેટલી રાખી શકાય છે? જો વર્તમાન સમયની વાત કરી છે, વર્તમાનમાં રાજ્યસભાની સભ્ય સંખ્યા વધુમાં વધુ કેટલી રાખી શકાય? તો 250 જેટલી રાખી શકાય. કેટલી રાખી શકાય ભાઈ? 250 જેટલી તે રાખી શકાય છે. તે કયું ગૃહ છે જેના અધ્યક્ષ તે ગૃહના સભ્ય હોતા નથી? મિત્રો આવો પ્રશ્ન થોડોક અટપટો કહેવાય. જો રાજ્યસભાના તમે અધ્યક્ષ છો તો ઉપરાષ્ટ્રપતિ હોય, પણ તે તેના સભ્ય હોતા નથી ભાઈ, બરાબર. તે તેના સભ્ય હોતા નથી, એ પણ એક યાદ રાખવા જેવી બાબત. વર્તમાનમાં લોકસભાના કેટલા સભ્યો કેન્દ્ર શાસિત પ્રદેશોમાંથી ચૂંટાઈને આવે છે?
તો ભાઈ વર્તમાનમાં કેન્દ્ર શાસિત પ્રદેશોમાંથી ચૂંટાઈને આવતા સભ્યો કેટલા છે ભાઈ? યસ, વર્તમાનમાં મિત્રો યાદ રાખજો કેટલા આવે છે ભાઈ? 13 જેટલા સભ્યો ભાઈ, 13 જેટલા સભ્યો ક્યાંથી ચૂંટાઈને આવે છે? કેન્દ્ર શાસિત પ્રદેશોમાંથી. લોકસભામાં 1971ની વસ્તી ગણતરી પ્રમાણે થયેલી બેઠક વહેંચણી કયા વર્ષ સુધી યથાવત રહેશે? તો 2026 સુધી ભાઈ યથાવત રહેશે. એમાં કોઈ પણ ફેરફાર કરી શકાશે નહીં, નો ચેન્જ. બરાબર. લોકસભાનો સભ્ય પોતાનું રાજીનામું કોને આપશે ભાઈ? લોકસભાનો સભ્ય પોતાનું રાજીનામું લોકસભાના અધ્યક્ષને આપશે. કોને આપશે? લોકસભાના અધ્યક્ષને રાજીનામું આપશે. કોઈ પણ નાણાં ખરડો સૌપ્રથમ કયા ગૃહમાં રજૂ થઈ શકે છે ભાઈ? કોઈ પણ નાણાં ખરડો હોય તે સૌપ્રથમ લોકસભામાં રજૂ કરવામાં આવે છે. ક્યાં રજૂ થાય ભાઈ? સૌપ્રથમ ભાઈ લોકસભામાં રજૂ કરવામાં આવે છે. કઈ લોકસભાનો કાર્યકાળ 6 વર્ષનો હતો? મિત્રો આવી એક ઘટના બની હતી ભાઈ. 5મી લોકસભા જ્યારે ચાલતી હતી ને ત્યારે તમને ખબર હશે ભાઈ, ઇન્દિરા ગાંધી દ્વારા કંઈક લગાડવામાં આવ્યું હતું. બરાબર. અને એના કારણે એ જે 5મી લોકસભા હતી એનો સમયગાળો 6 વર્ષનો થઈ ગયો હતો. એ કંઈક શું લગાડવામાં આવ્યું હતું એનો જવાબ તમારે મને કહેવાનું છે. યસ મિત્રો, તમે જવાબ પણ કહી દીધો હશે કમેન્ટમાં. કટોકટી લગાડવામાં આવી હતી ભાઈ, એના કારણે 6 વર્ષ થઈ ગયા હતા. ભારતના બંધારણના કયા ભાગમાં કટોકટી અંગેની જોગવાઈનું વર્ણન કરવામાં આવ્યું છે? જો ભાગ પૂછો ભાઈ, ભાગ. બરાબર. તો ભાગ યાદ રાખજો મિત્રો, 18 છે. 18મા ભાગમાં બંધારણમાં કટોકટી અંગેની જોગવાઈઓ કરવામાં આવેલી છે. ત્યાં એના અનુચ્છેદ આપેલા છે. ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં રાષ્ટ્રીય કટોકટીની જોગવાઈ કરવામાં આવેલી છે? મિત્રો રાષ્ટ્રીય કટોકટીની જોગવાઈ અનુચ્છેદ 352 અંતર્ગત છે ભાઈ. અનુચ્છેદ 352 અંતર્ગત શેની વાત છે ભાઈ? તો રાષ્ટ્રીય કટોકટીની જોગવાઈની વાત છે. કટોકટી દરમિયાન કયા મૂળભૂત અધિકારોની સમાપ્તિ થતી નથી? તો 20મા નંબરનો અને 21મા નંબરની જે અધિકારો મળ્યા છે, જે રાઇટ્સ મળ્યા છે ભાઈ, બરાબર, એ અધિકારોની સમાપ્તિ થતી નથી ભાઈ. બરાબર, યાદ રાખજો. 20મું અને 21મું અનુચ્છેદની વાત છે. ભારતમાં સૌપ્રથમ આંતરિક રાષ્ટ્રીય કટોકટીની જાહેરાત ક્યારે થઈ હતી ભાઈ? ભારતમાં સૌપ્રથમ આંતરિક રાષ્ટ્રીય કટોકટીની જાહેરાત 1975માં થઈ હતી. 21 જૂન 1975 ભાઈ. કાળા દિવસ તરીકે ભાજપ એને ઉજવે છે ભાઈ, બ્લેક ડે ઓફ ઇન્ડિયા. બરાબર. સૌપ્રથમ રાષ્ટ્રીય કટોકટીના સમયે દેશના રાષ્ટ્રપતિ કોણ હતા ભાઈ? સૌપ્રથમ જ્યારે રાષ્ટ્રીય કટોકટી જાહેર કરવામાં આવી ત્યારે દેશના રાષ્ટ્રપતિ તરીકે ફખરુદ્દીન અલી અહમદ કાર્ય કરતા હતા. ઈસવીસન 1975માં ત્રીજી રાષ્ટ્રીય કટોકટીની જાહેરાત કયા રાષ્ટ્રપતિએ કરી હતી? મિત્રો એ વખતે ત્રીજી રાષ્ટ્રીય કટોકટીની જાહેરાત કરી હતી, પણ તમે જોઈ શકો છો આંતરિકને કારણે અને ઘણી બધી એવી બધી વાતો હતી મિત્રો, એના કારણે. બરાબર. સોરી મિત્રો, અહીંયા આપણે વાત કરતા હતા ભાઈ કે સૌપ્રથમ જ્યારે રાષ્ટ્રીય કટોકટી લાગવામાં આવી ત્યારે સર્વપલ્લી રાધાકૃષ્ણ હતા. બરાબર. પણ જ્યારે ત્રીજી રાષ્ટ્રીય કટોકટી લાગવામાં આવી ત્યારે ફખરુદ્દીન અલી અહમદ હતા ભાઈ. બરાબર. સોરી, ઇટ્સ માય મિસ્ટેક, હું સ્વીકારું છું. ભારતમાં સૌપ્રથમ રાષ્ટ્રપતિ શાસન કયા રાજ્યમાં લાગુ કરવામાં આવ્યું હતું ભાઈ? ભારતમાં સૌપ્રથમ રાષ્ટ્રપતિ શાસન છે ને પંજાબ રાજ્યમાં લાગુ કરવામાં આવ્યું હતું. ક્યાં ભાઈ? પંજાબમાં સૌપ્રથમ રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવામાં આવ્યું હતું. સૌથી વધુ વખત રાષ્ટ્રપતિ શાસન કયા વડાપ્રધાનના સમયમાં લાગુ થયું હતું ભાઈ? સૌથી વધુ રાષ્ટ્રપતિ શાસન કયા વડાપ્રધાનના સમયમાં દરમિયાન થયું હતું? તો ભાઈ આવું કોના સમયમાં? ઇન્દિરા ગાંધીના સમયમાં આવું જોવા મળતું હતું ભાઈ. રાજ્યનો બંધારણીય વડો કોણ હોય છે ભાઈ? રાજ્યનો બંધારણીય વડો પૂછાય તો તમારો સાચો જવાબ આવે રાજ્યપાલ. બરાબર. રાજ્યપાલ સાચા જવાબ આવે છે. રાજ્યપાલ બનવા માટે ઓછામાં ઓછી કેટલી ઉંમર હોવી જોઈએ? તો મિત્રો આમાં પણ સ્વાભાવિક છે ભાઈ, 35 વર્ષ ઓછામાં ઓછા હોવા જોઈએ. ભારતના કેટલા રાજ્યોમાં દ્વિગૃહી રાજ્ય વિધાનમંડળો છે ભાઈ? 2 ગૃહી રાજ્ય વિધાનમંડળો ક્યાં જોવા મળે છે? તો એવા 7 જેટલા રાજ્યો છે જ્યાં દ્વિગૃહી એટલે કે વિધાન પરિષદ પણ હોય અને વિધાનસભા પણ હોય. વિધાનસભા અને વિધાન પરિષદના સભ્યોની ચૂંટણી કોની દેખરેખ હેઠળ થાય છે? તો યસ મિત્રો, ભારતીય ચૂંટણી કમિશનર
બરાબર. ભારતનું જે ચૂંટણી પંચ છે એના અંતર્ગત એની દેખરેખમાં આ બંનેની ચૂંટણી થતી હોય છે. ભારતમાં સર્વોચ્ચ ન્યાયાલયની સ્થાપના ક્યારે કરવામાં આવી? ભાઈ સર્વોચ્ચ ન્યાયાલયની સ્થાપના તો 28 જાન્યુઆરી 1950ના રોજ ભાઈ સર્વોચ્ચ ન્યાયાલય સુપ્રીમ કોર્ટની સ્થાપના કરવામાં આવી. સ્વતંત્ર ભારતમાં સર્વોચ્ચ ન્યાયાલયની સ્થાપના સમયે કુલ કેટલા ન્યાયાધીશ હતા? ભાઈ જ્યારે ભારત સ્વતંત્ર થયું ત્યારે કુલ મુખ્ય ન્યાયાધીશોની સંખ્યા પૂછી તો ત્યારે કામગીરી ઓછી એટલે 8 મુખ્ય ન્યાયાધીશ તરીકેની કામગીરી નિભાવતા હતા. મતલબ કે એક મુખ્ય ન્યાયાધીશ હોય અને નીચે 7 અન્ય ન્યાયાધીશો કામ કરતા હોય. સર્વોચ્ચ ન્યાયાલયના સભ્યોની સંખ્યા વધારવાની શક્તિ કોની પાસે છે? તો મિત્રો આ શક્તિ કોની પાસે છે મિત્રો? યસ, કોની પાસે છે? સંસદ પાસે છે ભાઈ, સંસદ પાસે છે. સંસદમાં લોકસભા અને રાજ્યસભા બંનેનો સમાવેશ થાય છે. સર્વોચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશ કેટલા ઉંમર સુધી પોતાના હોદ્દા ઉપર રહી શકે છે? તો મિત્રો આમાં થોડુંક કન્ફ્યુઝિંગ પેદા થાય એવું છે, પણ ક્લિયર થઈ જાય. જો 65 વર્ષ સુધી તે પોતાની કામગીરી નિભાવી શકે છે. ભારતના બંધારણના કયા અનુચ્છેદ મુજબ સર્વોચ્ચ ન્યાયાલય એ નજરી અદાલત છે ભાઈ? બરાબર. તો અનુચ્છેદ 129 અંતર્ગત નિજરી અદાલત છે ભાઈ, નિજરી. બરાબર, એટલે કે એના જે ચુકાદાઓ આવે એ ચુકાદાઓ પરથી તમે પણ મતલબ કે બીજા ન્યાયાધીશો પણ એના ઉપરથી નિર્ણયો લઈ શકે છે, એટલે નિજરી અદાલત કહેવામાં આવે છે. રાજ્યસભાના સભ્યોની યોગ્યતાની બાબતમાં શું સાચું છે? તો મિત્રો આમાં સાચો જવાબ આવે છે એ અને બી બંને આપેલા વિધાનો અહીં સાચા બતાય છે ભાઈ. એટર્ની જનરલ અંગે કઈ બાબત સુસંગત છે? તો મિત્રો આમાં પણ ઉપરયુક્ત બધા વિગતો સાચી બતાય છે ભાઈ. બરાબર, તમે વાંચી જજો. રાષ્ટ્રપતિ પદ માટેની યોગ્યતાઓમાંથી શાનો સમાવેશ થતો નથી? તો મિત્રો સરકારમાં લાભનું પદ ધરાવતા હોવા જોઈએ, આનો સમાવેશ કરવામાં આવતો નથી ભાઈ. રાષ્ટ્રપતિનો હોદ્દો નીચેનામાંથી કયા સંજોગોમાં ખાલી પડી શકે છે? તો 5 વર્ષનો કાર્યકાળ પૂર્ણ થાય ત્યારે, રાજીનામું આપે ત્યારે, મહાભિયોગની પ્રક્રિયા દ્વારા હટાવવાથી, તો ઉપરયુક્ત તમામ આ સાચો જવાબ બને છે. વ્યક્તિગત સ્વતંત્રતાના રક્ષણ માટે ન્યાયાલય દ્વારા કયા પ્રકારની રીટ બહાર પાડવામાં આવી છે? તો હેબિયસ કોર્પસ નામની રીટ બહાર પાડવામાં આવી છે.